સર સારું બ્રેકઆઉટ સ્ટોક બતાવવાની કોશિશ કરી રહ્યો છે. તમને લાગે છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જે હું હમણાં શરૂઆતના સિમેન્ટ ઇન્ફ્રા તે બધી આપણે વાત કરી, ફરી એકવાર જો માર્કેટ હવે સ્ટેબલ થઈને આગળ વધવાના મૂડમાં હોય તો પછી કદાચ આવી બધી કંપનીઓએ પણ પરફોર્મ કરવું જોઈએ? દેવકી સર, તમે જોશો કે ઉપરથી કરેક્ટ થઈને ઓલમોસ્ટ ફિબોનાચીના લેવલ પર આવી ગયો હતો અને અત્યારે બી એને જે બ્રેકઆઉટ આપ્યું હતું 20 રૂપિયા અને 40 પૈસા આસપાસનો, ત્યાં આગળ રિટેસ્ટના ઝોન પર ઉભેલો છે. તો મને એવું લાગે છે કે અહીંયાથી આ સારી એવી તેજી બતાવી શકે છે અને શોર્ટ ટર્મમાં 25 રૂપિયા અને 30 રૂપિયાના ટાર્ગેટ બી જોવા મળી શકે છે. તો અને જે રીતે આપણી ગવર્મેન્ટનું પોલિસી ફોકસ રહ્યું છે તો એ જોતા મને લાગે છે કે આને એક પોર્ટફોલિયો સ્ટોક તરીકે સ્મોલ ક્વોન્ટિટીમાં એડ કરી શકાય. રિસ્ક રિવોર્ડ આમાં સારા એવા બેસે છે આવનારા 12 મહિના માટે. તો અહીંયા આને 15 રૂપિયાના સ્ટોપ લોસ સાથે ઉપર તરફ 25 રૂપિયા, 30 રૂપિયા, 35 રૂપિયાને ટાર્ગેટ સાથે લઈ શકાય. ધ્યાન રાખવું કે આ પેની સ્ટોક ટાઈપનું છે, તો આમાં એડ કરતા વખતે થોડુંક તમારે કોશન રહેવું પડે અને એવરી ડિપ્સ પર થોડા થોડા ક્વોન્ટિટી એડ કરતા રહેવા જોઈએ. ક્લિયરલી તો બાય એન્ડ ડિપ્સની સલાહ અહીંયાથી ખાસ, પણ લોંગર ટર્મ આઉટલુક સાથે તમે 30-35 સુધીના પણ ટાર્ગેટ્સ જોઈ રહ્યા છો તો 15 રૂપિયાના સ્ટોપ લોસ સાથે HCC નજર